તો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 8ના ઇંગ્લિશના ટેક્સ્ટ બુક્સ સેમ 2 એનું પહેલું યુનિટ આઈ વિલ બી ધેટ અને એની એક્ટિવિટી 2. ફ્રેન્ડ્સ, એક્ટિવિટીમાં આપેલ જે સ્ટોરી છે એ જોઈએ એ પહેલાં એમાં જે ન્યૂ વર્ડ્સ આવે છે એ આપણે જોઈ લઈએ. પહેલો વર્ડ આપેલો છે અહીંયા કોર્ટ એટલે દરબાર, કર્ટિયર એટલે દરબારી, ટ્રમ્પેટ એટલે તુરાઈ, ડ્રમ એટલે ઢોલ, મિનિસ્ટર એટલે મંત્રી, ડિસ્કસ એટલે ચર્ચા, કિંગડમ એટલે રાજ્ય, કેમ્પ એટલે શિબિર. આગળનો શબ્દ છે હર્ડ એટલે સાંભળ્યું, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, કોઈન એટલે સિક્કા, હોલી એટલે પવિત્ર, ક્યુ એટલે કતાર, ટેન્ટ એટલે તંબુ, ઓફર એટલે ધરવું, પ્રસ્તાવ મૂકવો, ગ્રેન્સ એટલે અનાજ. નેક્સ્ટ વર્ડ છે ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ક્યોર એટલે ઈલાજ, પે એટલે ચૂકવવું, ઇલનેસ એટલે બીમારી, સમ એટલે રકમ, લીવ એટલે છોડવું અથવા જવું, સર્વિસ એટલે સેવા, વોચ એટલે નજર, ફાઇન્ડ આઉટ એટલે શોધવું, સર્ટેનલી એટલે ચોક્કસ, બિયર્ડ એટલે દાઢી, સેફ્રોન એટલે કેસરી, બ્લેસ એટલે આશીર્વાદ, એમંગ એટલે ની વચ્ચે, સાયલેન્સ એટલે શાંતિ, સેન્ટ એટલે સંત, ડિવાઇન એટલે દિવ્ય, હોલીનેસ એટલે પવિત્રતા, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, સેક એટલે કોથળો, એડવાઇઝ એટલે સલાહ, સાઇન એટલે ઇશારો, આસિસ્ટન્ટ એટલે અનુયાયી અથવા મદદનીશ પણ કહી શકાય, ડેફિનેટલી એટલે ચોક્કસ, કેરફુલી એટલે કાળજીપૂર્વક, પ્લક આઉટ એટલે ચૂંટી કાઢવું, પુશ એટલે ધકેલવું, ક્રાઉડ એટલે ટોળું, અસાઇડ એટલે બાજુ પર, હેવન એટલે સ્વર્ગ, સડનલી એટલે અચાનક, પેઇન એટલે પીડા, સ્ક્રીમ
એટલે ચીસ. ફોલોઅર્સ એટલે અનુયાયીઓ. એસ્કેપ એટલે છટકવું. મેજિકલ એટલે જાદુઈ. અરેસ્ટ એટલે કેદ કરવું. ટ્રુથ એટલે સત્ય. અર્નિંગ્સ એટલે કમાણી. ચેઝ એટલે પીછો કરવો. લકીએસ્ટ એટલે સૌથી નસીબદાર. અલાવ એટલે પરવાનગી આપવી. રિસ્પેક્ટ એટલે આદર. રશ એટલે ધસારો. પ્રોમિસ એટલે વચન. રિમેઇન એટલે રહેવું. A key to heaven. King's Court. Tenali Raman, Courtier 1 and Courtier 2 are waiting for the king. રાજાનો દરબાર. તેનાલી રમણ, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. Good morning, Your Majesty. Suprabhat, Rajan. Good morning. Where are my ministers today? Suprabhat. આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. Your Majesty, a great sadhu is in our kingdom these days. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. The ministers are at that sadhu's camp. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. A sadhu? A great sadhu? Who is this sadhu? સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? I don't know anything about him. મને તેના વિશે કંઈ ખબર નથી. Do you know something, Raman? તને કંઈ ખબર છે, રમણ? Your Majesty, I heard about this sadhu. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. He comes from the Himalayas. તે હિમાલયામાંથી આવે છે. He can produce coins, holy ash and fruits from the air. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. And there is a long queue of people in front of his tent every day. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેને સોનાના સિક્કા, કપડા, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. He can cure any illness by puja. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. But you need to pay him a big sum for that. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. Interesting. I want to know more about this sadhu. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. But you can go now. પણ તમે હવે જઈ શકો છો. I will discuss about this sadhu with Raman only. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. Raman, what do you think? રમણ, તમને શું લાગે છે? Is he a real sadhu? શું તે સાચો સાધુ છે? Good sadhus never charge money for their service. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માંગે નહીં.
We need to keep watch on this સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. Yes, Your Majesty. I too feel something is wrong. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. Raman, go to his camp and find out more about this સાધુ. રમણ, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. Certainly, sir. ચોક્કસ સાહેબ. The village. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. ગામ. લાંબી દાઢી અને કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન enters and stands among the people. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહે છે. Silence. Look there. શાંત, ત્યાં જુઓ. The great saint is opening his divine eyes. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the sadhu. સૌ સાધુને વંદન કરે છે. Placing a big bag in front of the sadhu. સાધુ સામે એક થેલો મૂકતા. Your Holiness, please accept this sack of rice. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. Advise me, my lord, how I can become rich. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું? The sadhu makes a sign to his assistant. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે. The assistant takes away the sack. મદદનીશ કોથળો લઈ જાય છે. My dear child, I am pleased with your gift. મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. Now don't worry. હવે ચિંતા ના કરીશ. I will definitely make you rich. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. We need to perform a puja at your house. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. Thank you, Your Holiness. I am so lucky. આભાર, મહારાજ, હું કેટલો નસીબદાર છું. Please tell me what I need to do. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. Dear child, now I need only 2 gold coins for the puja. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. It's all right. I will give you 2 gold coins. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. बच्चा, तेरा कल्याण होगा. लक्षाधिपति भव. बच्चा, तारू कल्याण हो. लक्षाधिपति भव. The villager takes out 2 gold coins and gives to the sadhu. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. Raman is watching this carefully. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. Raman pushes the crowd aside and rushes to the sadhu. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. He falls at his feet. તે તેના પગે પડે છે. Your Holiness, you are the greatest saint in the world. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. Get up, my child. Tell me your problem. ઉઠ, મારા બાળક, મને તારી સમસ્યા કહે. My lord, I have everything in my life.
મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. ઇટ્સ વેરી ઇઝી ફોર મી. તે મારા માટે બહુ સહેલું છે. કમ નિયરર. વધુ નજીક આવો. Raman goes very near the sadhu. રમણ સાધુની ખૂબ નજીક જાય છે. Suddenly, he plucks out a hair from the sadhu's beard. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. આ આઉચ. આ આઉચ. He holds the hair up proudly and addresses the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. I am the luckiest man in the world. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. He is a very, very holy man. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. I also want to go to heaven rather than become rich in this world. આ દુનિયામાં ધનવાન થવા કરતા મારે પણ સ્વર્ગમાં જવું છે. Your Holiness, allow me to pluck a hair. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. The sadhu protests a lot, but the villager plucks a hair. સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. He again makes a cry of pain. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. One for me too. એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. My lord, please do not say no to your followers. મહારાજ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. Give them a key to heaven. તેમને સ્વર્ગની ચાવી આપો. The sadhu tries to escape. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. He falls down. તે પડી જાય છે. People run after him. લોકો તેની પાછળ દોડે છે. The fake sadhu runs for his life. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. People chase him. લોકો તેનો પીછો કરે છે. So that is the truth about this sadhu. તો આ સાધુનું આ સત્ય છે. He only wanted your money and gifts. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. We can be rich by working hard. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. We need not give our earning to sadhus like this. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. Oh, my 2 gold coins. Oh, મારા સોનાના 2 સિક્કા. Don't worry. ચિંતા કરશો નહીં. The king's men will arrest him. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. Everyone will get his money back. સૌને તેમના પૈસા પાછા મળશે. Raman goes back to the court. રમણ દરબારમાં પાછા જાય છે.